અરે આના કોઈ ઠેકાણા નથી. હંમેશા વિવાદોમાં રહેવા ટેવાયેલી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહાશિવરાત્રિના પર્વ પર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં એક બાદ એક 3 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનથી ધરપકડ કર્યા બાદ ગઈકાલે 23 ફેબ્રુઆરીએ ખંડણી કેસમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જ્યારે મૃગીકુંડમાં સ્નાનના વિવાદ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આજે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ છે. સોમવારે ખંડણી કેસમાં જામીન મળ્યા બાદ પોલીસે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. કીર્તિ પટેલ કિયા કારમાં સવાર થઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી, તો બીજી તરફ ખંડણી કેસની આરોપી દિવ્યા સાવલાણીએ આજે હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા આવતીકાલે બપોરે 4:30 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે કીર્તિ પટેલ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.